હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય માતાજી. કેમ છો? મજામાં ને? તો આપણા બ્લોગ જોતા હોય એ બધા મજામાં જ હોય. તો ચાલો મળશું આજે એક નવા બ્લોગમાં અને નવા દિવસની શરૂઆતમાં. અને આજનો દિવસ સોમવાર. જય સુરત દાદા. મસ્ત સૂરજનારાયણનો વ્યૂ આવે છે અત્યારે આપણે જોરદાર. અમારા લાલુ આજ આવી ગયો છે અને મિત્ર સાથે. જો તમે ઠંડીના માહોલમાં ઓલા ફૂલ આરામ કરે છે અમારા લાલભાઈ. ચાલો મળીએ આજે નવી એક સરણીમાં. સવાર પડી ગઈ છે આપણી મસ્ત. કાલના દિવસે તો ફૂલ શોપિંગ કરી અને લગ્નનું બધું બુકિંગ ફૂલ કરાવ્યું. હવે આપણે આપણા પોતાના કપડાં જે સીવવાના છે એ બધા બાકી છે. હવે આજે રાતે થાય અથવા 2 દિવસ પછી થાય, જેવી નવરાય એ પ્રમાણે જવાનું છે. બાકી બધું આપણે લગભગ ઓલમોસ્ટ હવે લગ્નનું કામ બધું પતી ગયું છે. હવે કાંઈ છે નહીં. બાકી તો જોઈએ આજે નવીનમાં શું કરીએ અને ક્યાં જઈએ અને ઓફિસે કેવું વર્ક એ જાય પછી ખબર પડે. અત્યારે તો કાંઈ છે નહીં હાજરમાં. તો ચાલો મળશું એક નવા બ્લોગમાં. તમને બધાને પણ ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. અત્યારે આ પક્ષી જોવા જ નથી મળતું. હવે તમે શું છે કયો મને કોમેન્ટ કરજો. બધાય કોમેન્ટ નથી કરવી ભાઈ, બધાને ખબર જ હોય કાગડા છે આ. આવતા જ નથી હવે, એટલે આવતા જ નથી. ક્યારેય જોયા જ નથી કાગડા આવે ને એવું. અને આ સિટીની અંદર જો અત્યારે સવારમાં હોય છે કાગડા. અહીંયા તો 2 જ છે અત્યારે, બાકી એટલામાં કંઈ છે નહીં. પણ સવારમાં તો કે આ દેખાણા કાગડા ભાઈ, નકર કોઈ દી હોય નહીં અહીંયા કાગડા. ગામડે તો હાવ દેખાતા જ નથી, એટલે હાવ નકર પેલા ગામડે હતા. અત્યારે આ પક્ષી લુપ્ત થઈ ગયો, લુપ્ત જાતિ થઈ ગઈ ને એવું કહેવાય. ક્યારેય દેખાતા જ નથી, ક્યારેક ભાગે દેખાય. જો આજે દેખાણા છે 2 કાગડા આવ્યા છે અહીંયા. આજે જોયા, કેટલા વર્ષ પછી મેં જોયા આજે. એટલું ભાઈ ધુમ્મસવાળું વાતાવરણ છે, બધા લોકો બીમાર પડવાનું આ એક મોટું છે કારણ. તમે જોવા બધા લોકો ફૂલે ફૂલ ધુમ્મસ જોવો તમે ખાલી એકવાર. હા, ઓલો ભાઈ છે ને એ નખરા કરવા સિવાય ને કંઈ ધંધો ન હોય. જો નખરા જ કરશે. એટલે ફૂલે ફૂલ ધુમ્મસવાળું વાતાવરણ છે ભાઈ. અને વાદળા થઈ ગયા છે. બીમારીનું આવી બંધ જેવું લાગે છે. બીમારી થાય પાછી ચાલુ. 2000ની નોટ આવડો મશીનમાં નાખે. 500 હવે આને ભાઈ પૈસા ગણતા આવડતું નથી. ખાલી 2000ની નોટ 4 નોટ હતી તોય નાખી રૂપિયા ગણવા એમ ને. આવું છે ભાઈ અમારે. શિયાળાની સિઝનમાં છે ને ચણિયા બોર આવી ગયા છે વેચાવા ભાઈ. અહીંયા રૂપિયાના લેવા પડે. ગામડે આપણી વાડીએ મફત મળે. કોઈ કિંમત જ ને વેલ્યુ જ ન હોય. એ વસ્તુ આને ન ખબર હોય આ ભાઈને. બોલ ઓલા ચણિયા બોર્ડ વેચાવા આવે એ અહીંયા કેટલાના કિલો મળે? તું મને કે ચણિયા બોર 20 રૂપિયાના 100 ગ્રામ, એટલે 200-250 રૂપિયાના કિલો થયા. હા, તો ગામડે કેટલાના કિલો મળે? ગામડે ખાવો એટલે 12 વગરના મળે મફતમાં ભાઈ. ટેલી લઈને પોગી જવાનું. ક્યાં? બોવડીએ. આ વસ્તુ હાસી છે ભાઈ. ગામડે બધી વસ્તુ મફત મળે અને પૈસા ન હોય ને કુદરતના ખોરાક ખાવા મળે. અને આ વસ્તુ અહીંયા છે ને 20 રૂપિયા દેતા. તે કેમ કીધું 20 રૂપિયાનો 100 ગ્રામ? તો વિચાર કરી લે. હા, આવે એટલે આમ તો એટલે કોબો આવે ખાલી કોબો ખાવ આપણે ના જેટલા ખાવા એટલા ખાઈએ. અને તાજા નેચરલ સીધા ગોયડીમાંથી ઉતારી લેવાના જેટલા જોઈએ એટલા. આ ધોતા હોય, કેમિકલ હોય, આમાં જીવડા હોય,
ના એવી લીક નહીં, લીવડા ઓળું લીલું કરો, ઘા બીજો લઈ ગયો એમ. એટલે તો તને હમણાં કણ વધી ગયા હતા. એ વસ્તુ આપણે બહાર ની ખાઈ ગામડે જઈએ તો કોઈ કણ વધે. મને નથી આયા બે તો ને ઓળો કેવી ને એને વૈધા. તને પેટમાં દુખતું હતું. પેટમાં નતો દુખતું. તો તાવ આવી ગયો તો. તાવ આવી ગયો તો ભાઈ, આને તાવ આવી ગયો પેટમાં નથી દુખતું, કમજોરી થઈ ગઈ. કમજોરી થઈ ગઈ હતી. બાકી કઈ છે ને હે ને ગામડે રહેતા હોય ને તો વસ્તુ મળે બધી ઓરિજિનલ. અહીંયા પછી પૈસા દઈને ખાવાનું ને એ પાછું ખોટું. ખોટું ખાવાનું, હા ઈ કેમિકલ વાળું. મહેશભાઈ ને છે ને આજ કંઈક થયું છે, મારી એને બોલતા નથી આજ મહેશભાઈ. ગમે એને કંઈક પ્રોબ્લેમ થયો છે, એ વાત સાચી છે. તો શું પ્રોબ્લેમ છે એ કંઈ ખબર છે નહીં. જો એ આમ મોલી કોઈ મોઢું રાખીને એનું કામ જ કીરા કરે છે, મારી એને બોલતા નથી. શું થયું ભાઈ તને કઈ તકલીફ છે? કાંઈ નથી થયું એલા. તો કેમ મારી એને બોલતો નથી કે મારે કઈ તકલીફ છે? ઓલા હા હું ઓમકારમાં બેહાડ્યા ને. તું એને ધંધો શીખડાવી દયો. મેં કાલે એના બહુ જાત કીધા. એવો આમ ભીડ્યા નહીં. તો એને અસોડ વાગે આખું એક મણ ઘઉં ભરી જાય ને એવું થયું સમજો. એટલે આ રીતનું ભાઈ મેં મોજ કરી છે અમે અહીંયા. એ હલકો આખો બંબુ લઈ લે એક હાલે આ હાથ રોલ દે આજે. આપી દો એને અનિકેત ને. વાંધો ને હાલો હાલે ભાઈ ડિલિવરી થાય. બ્લેક નો આખો બંબુ એ ભાઈ આ નથી જોતા, બ્લેક નો આખો બંબુ આપી દઈએ. ભાઈ ઓર્ડર કેન્સલ થઈ ગયો અમારે. બોલો અમારે આવું થાય સાલુમાં ઓર્ડર કેન્સલ થઈ જાય. કસ્ટમરને જોતું હોય બીજું મગાવે બીજું વાંધો નહીં, આપણે લઈ લેવાનું દાંત કરતા કરતા પાછું. ભાઈ આમાં મૂકી દે અંદર પાછું હતું એમનું બધું. તો હું બસ નહીં હું વર્તી ગયો 50%. એ પાછા હતા એમાં ને એમાં મૂકી દે બધાય. રાવણ છે ઓલા પણ ક્યાં આની યાર બે રમવા. એની યાર મારે નથી જવું, હું તો હારી જાઉં એની યાર મેચ રમવા જાઉં તો. એ જવાનો છે આજ મેચ રમવા નહીં કે પૂછી દો મેચ રમવા જવાનું આ જવાનું. કઈ જગ્યાએ છે મેચ? પણ તારી પાસે લાયસન્સ હોય તો તું જોઈએ કે હું લાયસન્સ હોવું જોઈએ ગાડીનું તારી પાસે. ગાડીને લાયસન્સ ને ટુર્નામેન્ટ ને હું લેવા દેવા? એમાં એમ છે તો આ લાડુ મરે ના પાડે. નકર લાડુ મને અલા ક્યાં જાસ તો ટુર્નામેન્ટ રમવા? ટુર્નામેન્ટ રમવા કોણ જાય? તો બોક્સમાં. બોક્સ ઈ ભાઈ બોક્સમાં બિચારો રમવા જાય. આને ગાંડા નીકળી નથી ખોટી. ટુર્નામેન્ટ કહેવાય બોક્સ કહેવાય. તો થોડું ન્યા જવાય લાંબુ તો નામ પડ્યું હોય એનું. ઈ ટુર્નામેન્ટ અલગ ને બોક્સમાં રમવા જાય ને ઈ અલગ ભાઈ. આને કહેતો નહીં કે તું કઈક આમને થોડું ભાઈ એમડી નામ પડ્યું હોય એનું. એવું છે? આખું નામ કીધું તને કોમેન્ટમાં કોઈ? નહીં જો કીધું હશે કોક. એમડી કાંઈ નહીં હાલો જે હોય. પણ એની ઉંમર મોટી થઈ ગઈ કે નહીં? હે અનિકેત એની ઉંમર મોટી થઈ ગઈ કે નહીં? એટલે એને ટુર્નામેન્ટમાં મેચમાં કે બોક્સમાં ને એમાં કઈ ખબર ન પડે એને. એ વાત છે. એમ એકાદી વાર લઈ જવો પડે. હું મારે નથી જવું. મારે આ સાંજે હું મારા ઘર પાસે જવાનો હતો. ત્યાં રમે જ છે મફતમાં. પણ તને તારે ક્યાં પૈસા દેવાના? તારે મફત જ રમવાનું. અમારે ભેગું તારે આવવાનું, તારે મફત રમવાનું. આ ગુને જવું ભાઈ મારે. પણ આગળ ક્યાંય નથી. અહીંયા આપણી ઓફિસની વાંહે છે, કેનલ રોડ જ છે. આને તું ભાઈ આનું નામ લખાઈ નહીં ગયા લઈ જાવ છે પાકું છો આનું? તો કેવું છે? આજ જ મારા ઘર પાસે ત્યાં રમે છે. પણ ત્યાં નાસ્તો ને એવું બધું છે, વડાપાવ ને એવું બધું હોય ત્યાં. તું પછી ખાધા કે લે હું તું ખાધા કરી હાસી નું હોય. 4 વાગે અમારો વારો આવ્યો આલુપુરી ખાવાનો. સમજો એ બધી બોલો નમને ભેગી કરી દીધી. એને હારાને બુદ્ધિ જ નથી. લે હાલે બે વિડિયો ઉતારી. હાલો ભાઈ ખાઈ લઈ પેલા આલુપુરી થોડી થોડી એક બબે ખાઈ લઈએ. બાકીની બધી મહેશભાઈ ખાય, આપણે નથી ખાવાની. સાંજ પડી ગઈ મસ્ત આપણી. અને અહીં આવડા પાસે શું કરે છે આ આવડું? આ મોબાઈલ તો નથી જોતો આજે, બાકી ડાયરે મતે છે. કંઈક કામ કરવા જોઈએ આને કંઈક ને કંઈક. હાથ હારા ને હાથ નવરો નહીં આનો. ઓપન ધમકી હે તમારો મોટો શેઠ છે ને જે મજીદ ભાણો એને ઓપન ધમકી લે જેથી રોજે આ બાપુ એને તારી પૈસા નડવાના કેવું એને કહી દેજો. બાપુ ટૂંક સમયમાં મોરો આવવાની ગણતરીમાં છે એમ ને? મોરો અંતર જેથી આમ તો જેથી મોરો દઉં તેથી હું મારો વિડીયો દેખાડી જો રવિ
ભાઈ હવે એ મામલો મેદાને પડ્યો છે ને બહુ મામલો છે મેદાને એ હું તમને બીજા વિડીયોમાં બતાવી છે બાકી મામલો મેદાને છે એ વાત બહુ 100% છે મેદાને છે હવે તો લોકો લડી જ લેવાનું છે તું બહારનો માહોલ જો એકવાર આમ જો બધાય માણસો ઘેરે મીડા જાવ આપણે ઘેરે નથી જવું હવે આપણે શું ઘેરા રાખીએ તો શું કરવું છે કે 8 વાગે જવાનું 8 વાગે ઘરે 8 વાગે જવાનું આ ઓલા બધા કેલા 9 થી 5 6 વાગે નોકરી આપણે તો 8 એ વસ્તુ મોજ કરવાની વસ્તુ છે 8 વાગે આપણે એવું કંઈ નથી પણ આપણા કસ્ટમર આવે કે નહીં 8 વાગ્યા સુધી એ વાત હજી 8 વાગે આવે આપણે દેવું પડે એટલે રહેવું પડે બાકી આજનું વાતાવરણ તને કેમ લાગ્યું ખરાબ બહુ હોય એવું લાગ્યું કે નહીં ટાટું બોલ જેવું કાંઈ નથી ભાઈ ટાઢું લાગે એ વાત સાચી છે પણ ઓમ ખરાબ છે શરદી ઉધરસ ને એવી તકલીફ રહે વાતાવરણમાં થોડો ફેર છે મજા તબિયતમાં ઓલા સરપંચ ને કેમ થયું પૂછ્યું તું તે શું છે એને તકલીફ એની ઘરે હું તો હજી એને ફોન કરે છે હા ટીચરમાં હોય ને ફોન કરે એને કઈ હવે તું ભાઈ હૂતો જ રહી ગયો તું નહીં આવતો અહીંયા જો અમારો ઓલો ભરત હોતે ભરત શાહ જેની નવરો થઈ ગયો તો શાહ જઈને ઓલા ભરતે હકે લીધી શાની દુકાન આપણે એલામાં આપણા બાઈકમાં ઢોકળો પડ્યો એવું કાંઈ છે નહીં ભમરો આપણે ધંધો સારો છે આ બધા કરતા આપણે હેલા કરે બાકી આમ જો હાય સુરાભાઈ અમારે નીકળ્યા બીટ્સનું કામ કરે છે બીટ્સનું એમ્બ્રોઇડરીમાં કોઈ પણ કામકાજ હોય તો આપણે મુલાકાત કરજો આપણે પાર્ટનરશિપમાં છે એ એટલે તમને બધાને પણ બીટ્સનું કોઈ પણ લગતા કોઈ પણ ડાયમંડ જોતા હોય તો મળી જાય શું કેવું ભાઈ તારું મળી જાય ઓલ પ્રકારના કલરમાં મળી જાય ઓલ પ્રકારના કલરમાં ઓલ સાઇઝ જેવી તમારે જોતી હોય જેવા તમારે બીટ્સ જોતા હોય બધા બીટ્સ મળી જાય આપણે એ ઓફિસે જવું ને ત્યારે વિડીયો બનાવી બીટ્સનો શું કેવું તારું બધા મળી જાય અને સુતક જોતા મળી જાય હા ચકાચક ભેળ બનાવ્યો હા ચાલો બધા ભેળ ખાવા હાલે ચાલો હવે ઘેરે જવાનો ટાઈમે થઈ ગયો હા હવે ભાઈ મારે ઉતરવું જોઈએ પાછું તો હવે તમે કઈ વહીવટ કરી નાખો ને પેલા આ ભાઈ હું બેઠો હોય ને આને હક ન થાય ભાઈ જો હું બેઠો છું ને ભાઈને જોવાતો નથી આ ભાઈ એવું કામ કરે ભાઈ અરે હાર મને હટાયો જો એનો જ વાંધો છે ઓલા ભાઈની મોર મૂકી દીધું ત્યાં એક્ટિવા મી ભાઈ કેમ હાકી શકે આવું આજે મારે એને દેવલા ભેગું ઘેરે જવાનું છે જો ઉભો વાટ જોઈને ઉભો મારી હું એની વાટ જોઈને ઉભો ને ઈ મારી વાટ જોઈને ઉભો આવે છો આમ જોઈ ફૂલે ફૂલ બાજીગર કેમ બાકી એમ જોઈ ના બેસ્ટર આની ભેગું મારે આજે ઘેરે જવાનું છે હાલ ભાઈ આવો તો ભાઈ હા કઈ કાકડીને મારે હેન્ડલ હવે આવે તો આવે બપોરે હાલો સવારે મળ્યા હો બાય બાય આ અમારે છે ને ગમિંગનું ખાટો સંભાળા ભાઈ અહીં આવે કંઈક અમારે કાર્ટૂનમાં ડાયમંડ જોતા હોય ને તો દઈ જાય હા ભાઈ ગમિંગનું ખાતું સંભાળે દેવું ભાઈ 20 રૂપિયામાં બનાવવામાં આપશે 20 રૂપિયામાં પેકેટ 20 રૂપિયામાં ભાઈ ગમિંગ કરી દેવામાં આવશે કોઈને ગમિંગ કરાવવું હોય તમારે દેવભાઈનો સંપર્ક કરવો લસકાણ અમારું ખાતું છે એ એડ્રેસ આપવામાં નહીં આવે પણ તમે અમને પહેલાં ક્વોન્ટિટી આપશો તો તમને ખાતું બતાવવામાં આવશે તે પહેલાં ખાતું બતાવવામાં આવશે નહીં તમને હોમ ડિલિવરી મળી જાય હા હોમ ડિલિવરી બી મળી જાય અને તમારે સેમ્પલ જોવું હોય તો સેમ્પલ તમને મળી જાય તો ચાલો મિત્રો આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરી દઈશું મળશું કાલે એક નવા વ્લોગમાં જતી વ્લોગમાં બન્યા રહેજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો અત્યારે જ જઈને સબસ્ક્રાઈબ કરી તો ચાલો મળ્યા કાલે એક નવા વ્લોગમાં બાય બાય